હલો જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો આપણે પણ જો મજામાં જીવીને વાડીએ પૂગી ગયા છીએ. વાડીએ તો અત્યારમાં હું લેવા આવ્યો હોય તમને બધાને ખબર જ હોય, કારણ કે આપણે તો હવે રોજ ઢોરનું કરવા આવી છીએ, એટલે પહેલું કામ તો આપણું એ જ હોય ને. આજે આપણે સા ભાખરી કરીને જ વહી આવ્યા છીએ, વાસી કામ કાંઈ કર્યું નથી, કારણ કે આપણે જવાનું છે આજે મેથળી. આજે મેથળી આપણે આમ તો નથી જવાનું, એક દાદા ઓફ થઈ જશે તો આપણે કાણે જવાનું છે. મારા પપ્પાના કાકા છે એ ઓફ થઈ જશે પ્રમ દિવસે, તો આજે આપણે કાણે જવાનું છે. ઝાઝાને તો નથી જવાનું, આપણે ગાડી લઈને જ જવાનું છે, બધા ગાડી લઈને જાય છે. એટલે અત્યારમાં આપણે રોહિત ડેરીએ ગયા તો આપણે એને હારે ઢોરનું કરવા આવતા રહેશું, અને પછી રોહિત આવે એટલે વળતા વ્યૂ જવાનું છે એને હારે ઘરે, અને પછી આપણે જવાનું છે મેથળી. તો હાલો હવે આપણે ફટાફટ જે કામ છે એ કરી નાખ્યું. તો જો પહેલાં આવીને ઢોરનું કરવાનું હતું, પણ આપણે આ હાંઠીઓ થોડીક તપાવેલી ખૂટી ગઈ હતી ને, તો અત્યારમાં જો આ 5 ભારી આપણે હાંઠીઓની તપાવવા મૂકી દીધી છે. સરસ મજાની જોઈએ તડકી નીકળે છે અત્યારમાં મસ્ત. તો આ હાંઠી તપી જાય પછી આપણે એને લઈ અને અહીંયા જો ઓસરીમાં નાખી દેવાની છે. તો ઓસરીમાં એક જ ભારી રહી છે, એટલે આપણે ઓસરીમાં હાંઠીઓ નાખવાની છે. એટલે આપણે 5 ભારી તપાવવા મૂકી દીધી છે, અને આપણે થોડુંક જો વાળે હોતક વાળ્યું છે. હારા ગા ધોતા હતા એટલે આપણે ત્યાં સુધીમાં એટલું વાળી વાળ્યું છે, અને વાહિદાના પણ ઢગલા કરી વાળ્યા છે. જો આપણે ભરવી એટલી જ વાર છે. અહીંયા થોડુંક વાળવાનું બાકી છે, 2 ફરજામાં ઢગલા તો કરી વાળ્યા છે, અને થોડું ઘણું વાળી નાખ્યું છે, અને થોડું ઘણું વાળવાનું છે. તો હાલો આપણે ફટાફટ ભરી અને રોહિત આવે ને ત્યાં નવરું રહેવાનું છે. રોહિત આવે પછી આપણે જવાનું છે મેથળી. અહીંથી જઈશું ઘરે પહેલાં, પછી આપણે તૈયાર થઈશું, થોડાક કપડાં બપડા બદલાવીને નાહી ધોઈને તો આવ્યા જ છીએ, પણ આપણે આ વાસીદું ને એવું કર્યું એટલે લગાને જવાનું હોય, એટલે ફરી વાર આપણે નાહી ધોઈ અને પછી આપણે કપડાં બપડા બદલાવીને પછી આપણે ધીમે ધીમે મેથળી જવાનું છે. અને આપણે ત્યાં રોકાવાનું નથી, આપણે પાછું જ બપોરે આવતું રહેવાનું છે. એટલે આપણે હાલો ફટાફટ સાટ રાખીને જાવીને તો આપણે બપોર થાય પાછા આવી જાવી. તો હાલો આપણે ફટાફટ આ બાવેરા ભરી અને પછી ઘરે જવા દેવી. જો સવારમાં ઢોરનું કામ કરી અને મેથળી ગયા હતા પાણી, એટલે આપણે કાંઈ સવારનો બ્લોક ઝાઝો નહીં આવે, ખાલી સવારનું વાસીદું એવું કર્યું એટલો જ આવશે. અને અત્યારે આપણે આવી જશે અહીંયા સુખાભાઈને શેઠે ખડ વાટવા આવ્યા હતા ભાગ્યામાં, તો 2 ગાંઠી ખડ વાટીને રોહિતને ગાડીએ મુકાવી, અને રોહિત જશે નાખવા ગાડામાં. અને ગાડી મુકાઈને જામ પાછું વાળું જોઈએ, કાં તો વરસાદ અંધારો છે કાંઈ ન પૂછો વાત, એવો અંધારો છે, કાળો કાળો ડિબાંગ જેવો થઈ ગયો છે. અને હવે આપણે હસાભાઈના શેઠે ખડ વાટવાનું કીધું છે, તો આપણે હવે 2 ગાંઠી હસાભાઈને અમારા જેઠના એને શેઠેથી વાટી લેવી, અને પછી આપણે નીંદા હે તો નીંદશું, નકર વરસાદ તો આવી જ જશે એવું લાગે છે. જો એટલા આમાં અંધારેલું છે. અહીંયા જો આપણે ઝટકો ફિટ કરેલો છે, એની ડીશ મૂકેલી છે. માંડવીમાં રોજડા કે ભૂંદરા ન આવે એ માટે ઝટકો ફિટ કરેલો છે. તો હાલો આપણે રોહિત આવે ને ત્યાં ફટાફટ આપણે ખડવાટવા મીણવી, હસાભાઈને શેઠે જવાનું છે. તો હાલો હવે આપણે જઈએ. તો જો હવે આપણે વાટવાનું તો એટલું ખડ રોહિત નથી. नमस्कार, मैं हूँ आपका दक्षर मित्रा। आप मुझे जानते होंगे, मैं हूँ नरेश कनोडिया। આવી ગાંડાયું કાઢે છે, ખડ નથી વાટ. હવે પણ મારો હસાભાઈને આવીને આપણે એટલું ખડ વાટ્યું, 1 ગાંઠડી જેટલું. કાં તમે જો સરસ મજાનો વરસાદ શરૂ થઈ ગયો. ઓહો આવે છે વરસાદ, પણ ત્યારે બહુ દેખાશે નહીં. આમ કાંઈ અંધારું હતું ને એ બધું આમ હાવ ધોળું થઈ ગયું, કેવું કાળું કાળું અંધારું આપણે દેખાડ્યું હતું ને વિડીયોમાં, એ બધું ધોળું થઈ ગયું. અને વરસાદ જો ધોમ શરૂ થઈ ગયો છે ત્યારે. આવો કાંક વરસાદ આવે છે. હાલો હવે આપણે સરખો ફોન પણ રેડી પેક કરી દેવી, સુરક્ષિત, ન કરો પાછો ફોન પડી જશે. હવે કામ થાય કે ન થાય, હવે તો લગભગ વરસાદ ઓહો આવી જશે, એટલે લગભગ હવે તો આ ગાંઠડી લઈને આપણે ઘરની વાડીએ જવાનું થશે લગભગ. તો પછી વરસાદ બંધ થઈ જાય તો ઘડીક થોડું ઘણું નીંદવી તો ભલે, નકર સીધું ઘરે વહી જવાનું થશે. ઘરની વાડીએ નીણ બીણ નાખીને ઘરે જવાનું સાહેબ.
હવે આપણે રોહિત આવે એની વાટે સેવી. રોહિત થોડાક આઘા ઝૂંપડીએ ઊભા છે, આપણે ઝાડવા નીચે ઊભા છીએ. આપણે વરસાદ આવ્યો એટલે નીંદવું નહીં અને નીણ વાટીને અહીંયા ઘરની વાડીએ આવતા રહ્યા અને બધા ઢોરને જો નીણ નાખી દીધી છે. અને આને રોહિતે થોડાક મગ ખેંચીને નાખ્યા. બધા ઢોરને જ આપણે નીણ નાખી દીધી છે ને આપણે કડીક રેવી એટલે દોવાનું ટાણું થઈ જાય પછી આપણે દોઈ લેવાના છે. હાલો હવે રોહિત શું કરે છે એ જોઈ. સિંગ હજી બેઠી નથી ને ત્યાં એક છોડવો ખેંચી અને એમ જો ઝાડે આડા બેઠા બેઠા ખાય છે. આપણે ખાવી નહીં ને એટલે એમ જો એકલા એકલા જો સિંગ હજી બેઠી નથી, ખૂણા ખૂણા ગોગડા છે તો એમ જો ઓસરીમ કરીને ઝાડે આડા બેઠા બેઠા કેવા ખાય જો. એમ થતો છે ને આપણે ભાગ પડાવશે પણ આપણે તોય ભાળી જશે તોય ખાવા જવાના જ છે. સમજો હાલો આપણે જઈ ને કરી કે આપણે હાટું રાખશે એને હાદી ને કરે સાના મને એકલા ખાઈ જાય. બપોર લાડવા ખાઈને આવે તો અત્યારે ભૂખ્યા થઈ જશે. તો હાલો આપણે ફટાફટ થોડીક લીલી સિંગ ખાઈ નાખીએ કે આપણે ઢોર દોવાનું ટાણું થઈ જાય પછી દોઈ લેવી પછી આપણે ઘરે વયા જઈએ.